હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। ગુજરાત એટીએસે પ્રબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના અગાઉ પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં મળેલી કડીઓના આધારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 5 આતંકીઓની ધરપકડ કરાઈ છે, જેથી કુલ પકડાયેલા આતંકીઓનો આંકડો 13 પર પહોંચ્યો છે। તપાસમાં આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં જેહાદી સાહિત્ય મળી આવ્યું છે। વધુમાં આ તમામ આરોપીઓ ટાઈમ બોમ્બ બનાવવા અને અન્ય વિસ્ફોટકના પરીક્ષણમાં પણ સક્રિય હોવાનું બહાર આવ્યું છે, જેઓ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા। એટીએસ દ્વારા તમામ આતંકીઓને કોર્ટમાં રજૂ કરાતા કડી કોર્ટે તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી હવે આતંકી ષડયંત્રના વધુ ઊંડા ખુલાસા થવાની શક્યતા છે। અમદાવાદ ગુજરાત એટીએસ દ્વારા વધુમાં વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, અને જ્યારે આતંકીઓ પાસેથી જેહાદી મળ્યું હતું, સાહિત્ય ટાઈમ બોમ્બ બનાવવામાં પણ સક્રિય હતા અને કડી કોર્ટે 8 દિવસના રિમાન્ડ પણ આપ્યા હતા। ત્યારબાદ જૈશ મોડ્યુલના કુલ 13 આતંકીઓ પકડાયા હતા। ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાની આશંકા થઈ રહી છે, એમાં વિવિધ જિલ્લાઓમાંથી એટીએસે ધરપકડ કરી છે। વિસ્ફોટકના પરીક્ષણમાં જોડાયેલા હતા, જ્યારે આ આતંકીઓ અગાઉના આતંકીઓની પણ પૂછપરછમાં મળ્યા હોવાના પુરાવાઓ છે, જ્યારે એટીએસ હવે રિમાન્ડ મેળવી કરશે તેની પૂછપરછ। તો આ સાથે જ અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ છે, લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, સૌથી પહેલા તો એ જણાવો કે એટીએસની સૌથી મોટી કાર્યવાહી શું થઈ છે? જી બિલકુલ અશ્વિતી, વાત કરીએ તો અગાઉ જે છે તે એટીએસ દ્વારા 8 જેટલા આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે આજે ફરી એટીએસ દ્વારા 5 જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। સિદ્ધપુરની આસપાસના જે વિસ્તારો છે તેમાંથી 5 જેટલા આતંકીઓ જે છે તે ઝડપી પાડવામાં આવ્યા છે, અને એટીએસ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે અગાઉ જે 8 આરોપીઓ ઝડપાયા હતા તે 8 આરોપીઓની ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, અને પૂછપરછમાં જે લોકો શંકાસ્પદ આવ્યા હતા તે લોકોની ફરી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી આ આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા છે। અને ખાસ કરીને મહત્વનું છે કે આ જે આતંકીઓ છે તે અગાઉ જે આતંકીઓ ઝડપાયા હતા 8, તેમની સાથે મળીને આમણે બ્લાસ્ટ માટેની તૈયારીઓ કરી હતી અને પ્રશિક્ષણ પણ કર્યું હતું। સાથે જ જે વિવિધ જે જિલ્લાઓમાંથી જે ઝડપી પાડવામાં આવ્યા છે તે લોકોએ ત્યાં નાના બ્લાસ્ટ કરીને પ્રશિક્ષણ કર્યું હોય તેવું પણ સામે આવ્યું છે। ત્યારે એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે અગાઉ 8 આરોપીઓ ઝડપાયા હતા તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, અને તેમની પાસે જે તપાસ કરવામાં આવી હતી તે તપાસમાં સામે આવ્યું હતું કે બીજા જે 5 આરોપીઓ જે લોકો આમાં સંડોવણી હતી તેમની ફરી ધરપકડ કરવામાં આવી છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો આમાં જે આતંકીઓ છે તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા, અને ગુજરાત એટીએસની તપાસમાં આતંકી મોડ્યુલ અંગે મહત્વની વિગતો સામે આવી હતી। ત્યારે ઉત્તર ગુજરાતના સિદ્ધપુર સહિતના જે આસપાસના જે ગામડાઓ છે તેમાંથી આતંકીઓને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। જી, રિમાન્ડ દરમિયાન એટીએસ હવે કયા મુદ્દાઓ પર ફોકસ કરશે? જી બિલકુલ, લોકોના રિમાન્ડ અગાઉ મંજૂર કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ તપાસમાં જે પ્રમાણેની વિગતો સામે આવી હતી તે વિગતો અનુસાર બીજા 5 લોકો જે શંકાસ્પદ આવ્યા હતા તે લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને હાલ જે છે તે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અને આગામી સમયમાં આ લોકોના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવશે। જી મૈત્રી, હાલની ઘડી આ કેસમાં સૌથી મોટો અપડેટ શું છે? જે સૌથી વાત કરવામાં આવે અશ્વિતી, તો મોહમ્મદ એહુબ અને અમીન શેરાને જે છે તે આ મોડ્યુલના માસ્ટર માઇન્ડ હોય તેવું તપાસમાં સામે આવ્યું છે, અને હાલ જે છે તે બીજા જે આરોપીઓ છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે, અને એટીએસ દ્વારા આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી મૈત્રી, શું આ કેસમાં હજુ વધુ ધરપકડ થશે અને નવા ખુલાસાની શક્યતા છે?
જી બિલકુલ અશ્વિતી, વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આગામી પહેલાં અગાઉ 8 આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી બીજા 5 આતંકીઓની ઝડપી પાડવામાં આવ્યા છે. જે અગાઉ જે લોકોના રિમાન્ડ મંજૂર થયા હતા તેની તપાસ બાદ આ 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજી પણ એટીએસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અને જે આખો આ લોકોનો પ્લાન હતો કે દેશમાં વિવિધ જગ્યાએ બ્લાસ્ટ કરવાનો પ્લાન બનાવીને આ આતંકીઓ આવ્યા હતા અને તે પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર આમણે પ્રશિક્ષણ પણ કર્યું હતું નાના નાના બ્લાસ્ટ કરીને. એટલે એ પ્રમાણે એ દિશામાં હવે એટીએસ દ્વારા આગામી તપાસ હાથ ધરવામાં આવી છે. અને સાથે જ વાત કરીએ તો બીજા કોઈ લોકો આમાં સંડોવાયેલા ના હોય તે પ્રમાણેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. અને બીજા કોની સંડોવણી આમાં હોઈ શકે છે અને બીજા કેટલા આતંકીઓ હજી પણ બહાર ફરી રહ્યા છે તે અંગે પણ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને આ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે અંગે પણ હાલ હવે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે. જે મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના ગુજરાત એટીએસ દ્વારા વધુ 5 આતંકીઓ ઝડપાયા છે. આતંકીઓ પાસેથી જેહાદી સાહિત્ય મળ્યું છે અને ત્યારબાદ ટાઈમ બોમ્બ બનાવવામાં પણ હતા અને સક્રિય કરી કોર્ટે 8 દિવસના રિમાન્ડ આપ્યા છે. ત્યારબાદ જેએસ મોડ્યુલના કુલ 13 આતંકી પકડાયા છે. ગુજરાતમાં કોઈ પણ મોટી આતંકી ઘટનાની આશંકા થઈ છે, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી એટીએસે ફરી ધરપકડ કરી છે અને વિસ્ફોટકના પરીક્ષણમાં તે જોડાયા હતા. આતંકીઓ અગાઉના આતંકીઓની પૂછપરછમાં મળ્યા હોવાના પણ પુરાવા મળ્યા છે. હવે એટીએસ રિમાન્ડ મેળવી અને પૂછપરછ પણ કરશે.